સરકારી યોજના માહિતીની અંદર સ્વાગત છે ખેડૂત મિત્રો. ખાસ કરીને આજના વિડીયોની અંદર આપણે માહિતી જોવાની છે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતું આ એક ખેડૂત પોર્ટલ ઉપર અત્યારે ખેડૂતો માટે જે મિની ટ્રેક્ટર સહાયની યોજના ચાલુ છે. તો આપણે આની પહેલા જે વિડીયો બનાવ્યો હતો તેની અંદર માહિતી આપી હતી કે ઓનલાઈન અરજી ચાલુ છે અને તેની છેલ્લી તારીખ કઈ છે. જો તે વિડીયો તમે ન જોયું હોય તો જોઈ લેજો અને જણાવી દઈએ આજની અંદર પણ ખેડૂતો માટે મિની ટ્રેક્ટર સહાય યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 3/9/2026 છે. આજના વિડીયોની અંદર આપણે માહિતી જોવાની છે કૃષિ યાંત્રીકરણને પ્રોત્સાહન આપવા માટેનો કાર્યક્રમની જે યોજના છે ખેડૂતો માટે. તો તેની અંદર કયા કયા સાધનોનો સમાવેશ કરવામાં આવે છે અને તેના સાધનોની અંદર કેટલા રૂપિયાની સહાય મળે છે અને કઈ રીતે અરજી કરવી, કયા કયા કાગળિયાની જરૂર પડશે, બધી જ માહિતી જોવાના છે. તો વાત કરવી છે મિની ટ્રેક્ટર સહાય યોજના કલ્ટિવેટર, રોટાવેટર જેવા સાધનો માટે ખેડૂતો માટે જે યોજના ચલાવવામાં આવે છે કૃષિ યાંત્રીકરણની પ્રોત્સાહન માટેનો કાર્યક્રમ. આ યોજનાની અંદર કેટલા રૂપિયાની સહાય મળશે તેની અંદર આજના વિડીયોની અંદર આપણે વિગતવાર માહિતી જોશું. તો ખાસ કરીને વાત કરવી છે મિની ટ્રેક્ટર સહાય યોજના. તો મિની ટ્રેક્ટર ખરીદવા માટે જો સહાય માટે અરજી કરો તો તેમને 25% સબસિડી મળે છે, એટલે કે વધુમાં વધુ તમને 75,000 રૂપિયા સુધીની સહાય મળી શકે છે. હવે વાત કરવી છે મિની રોટાવેટર. મિની રોટાવેટર માટે તમે અરજી કરો તો તમને 50%ની સબસિડી મળે છે, એટલે લગભગ તમને વધારેમાં વધારે 40,000 સુધીની સહાય મળી શકે છે. હવે વાત કરશું કે મિની કલ્ટિવેટર. મિની કલ્ટિવેટરની અંદર પણ 50% સબસિડી છે, એટલે તમને 10,000 રૂપિયા સુધીની સહાય મળી શકે છે. અને મિની ટ્રેલર, જે આપણે સાદી અને સરળ ભાષામાં કહીએ તો ટ્રેક્ટરની લારી, એટલે કે મિની ટ્રેલર. મિની ટ્રેલર માટે તમે અરજી કરો તો તેની અંદર પણ 50% સબસિડી છે, જે તમને લગભગ 40,000 સુધીની સહાય પૂરી પાડી શકે છે. હવે વાત કરવી છે મિની પાણીનું ટેન્કર. મોટા ભાગે આપણે લગ્ન પ્રસંગમાં જે ઉપયોગમાં લેતા હોય પાણીનું ટેન્કર અથવા તો જે પાણીનો ટાંકો આવે છે ટ્રેલર જેવો બનાવેલો હોય છે, તેની અંદર પણ જો તમે અરજી કરો તો 50% સબસિડી તેની અંદર પણ મળે છે, એટલે લગભગ 40,000 સુધીની સહાય તેમાં પણ મળે છે. તો આપણે આજના વિડીયોની અંદર માહિતી જોઈ કે જે કૃષિ યાંત્રીકરણને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને મિની ટ્રેક્ટર, મિની કલ્ટિવેટર, ટ્રેક્ટરની લારી, પાણીનો ટાંકો અને ટ્રેક્ટર કેટલા રૂપિયાની સહાય મળી શકે છે. તો ખાસ કરીને હવે વાત કરવી છે કે આજે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી ચાલુ છે તો તેની અંદર કઈ રીતે અરજી કરવી, કયા કયા ડોક્યુમેન્ટો એટલે કે કયા કયા કાગળિયાની જરૂર પડે અને કેવા પ્રકારના ખેડૂતોને કેટલા રૂપિયાની સહાય મળશે. તો બધી જ માહિતી આપણે પાર્ટ 2 ની અંદર આપવાના છે, કારણ કે એક વિડીયોની અંદર બધી માહિતી શક્ય ન હોવાથી અને સાદી અને સરળ ભાષામાં આપણે ઉદાહરણ સહિત ખેડૂતોને સમજાવવાના છે. તો ખાસ કરીને ખેડૂતો માટેની અપડેટ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ખેડૂતો માટેની તેમજ સરકારી યોજના માટેની કોઈ પણ યોજનાને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને અચૂકથી કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. અને વાત કરવામાં આવે તો વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો, જેથી કરીને ખેડૂત મિત્રો આગામી જે અત્યારે ચાલી રહેલી આ યોજના છે તેનો લાભ લઈ શકે છે. હવે આપણે મળશું આગામી વિડીયો સાથે, તેની અંદર વાત કરશું કયા ડોક્યુમેન્ટો અને કઈ રીતે અરજી કરવી અને કઈ રીતે ખેડૂતોના ખાતામાં પૈસા જમા થાય છે.